નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, રાહુલ ગાંધીજી દ્વારા તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે, વોટ ચોરી સંદર્ભે પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યું છે, તેના અનુસંધાને આપણે થોડી વાત કરવી છે. ભારત એક એવું રાષ્ટ્ર છે જ્યાં લોકશાહી છે, લોકતંત્ર ચાલે છે અને લોકતંત્રમાં એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત છે. પરંતુ તાજેતરમાં જે તપાસ દરમિયાન માહિતી સામે આવી છે તે ખૂબ જ ગંભીર છે. બેંગલુરુના મહાદેવપુરા લોકસભા મત વિસ્તારમાં 1 લાખથી પણ વધારે વ્યક્તિના ડુપ્લિકેટ ફેક મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવ્યા છે. માત્ર એક જ સીટ ઉપર જો આટલા વ્યક્તિઓના નામ ડુપ્લિકેટ ઉમેરવામાં આવે તો વિચાર કરો કે સમગ્ર દેશમાં કેટલી ગેરરીતિ થઈ હશે. કોંગ્રેસે સ્પષ્ટ આક્ષેપ મૂક્યો છે કે મતદાર યાદીમાં ખોટા નામ, ખોટા સરનામા અને ફોર્મ 6નો દુરુપયોગ કરીને મતદાર યાદીને પ્રભાવિત કરવામાં આવી છે અને એ ફક્ત ને ફક્ત સત્તાધારી પક્ષને લાભ થાય એ માટે જ. ચૂંટણી આયોગ જે લોકતંત્રના રક્ષક તરીકે કામ કરે છે તે આજે પ્રશ્નોના ઘેરામાં આવી ગયું છે. તેના પર એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. તેના પર એ પણ આક્ષેપ છે કે સીસીટીવીના પુરાવા પણ નષ્ટ કરવામાં આવ્યા છે. મિત્રો, મતદાર યાદીમાં દેખાડવામાં આવ્યું છે કે ક્યાંક એક જ રૂમમાં 80 લોકો રહે છે. જે આઈડેન્ટિટી ફોટા હોય એ નાના છે. એક જ ફોટાના 2 થી 3 વ્યક્તિ અલગ અલગ નામ આવી રીતે જ ઉમેરવામાં આવ્યા છે. આ માત્ર એક રાજકીય વિવાદ નથી, લોકતંત્રની હત્યા કર્યા સમાન છે. આ આપણા સંવિધાન, આપણા અધિકાર અને આપણા વિશ્વાસ પર હુમલો છે. આપણે નાગરિક તરીકે જવાબદારી લેવી જોઈએ અને આ વોટ ચોરી અંગે અવાજ ઉપાડવો જોઈએ. ચાલો સાથે મળીને વોટ ચોરી અટકાવીએ, લોકતંત્રને બચાવીએ અને આવનારી પેઢીને એક સ્વસ્થ અને નિષ્પક્ષ ભારત આપણે આપીએ. જય હિન્દ.